શું કરશો? સવારનું ચાલુ રાખશો? ચાલો. ક્યાં પહોંચ્યા હતા આપણે? એ લોકોએ રૂપ કેવી રીતે લઈ લીધું? હા, દેવોએ રૂપ કેવી રીતે લઈ લીધું? આપણે લઈ શકીએ? એટલે એ લોકોમાં શક્તિ કેવી છે કે પોતાનું રૂપ બદલી શકાય. સ્ત્રી પુરુષ થઈ શકે નહીં, હા, પણ પુરુષનો રૂપ લઈ શકે. હવે દમયંતી એકદમ મૂંઝવણમાં પડી ગઈ કે હવે શું કરવું, આમાંથી નળ કયો છે? એટલે એને શું કર્યું? એને હાથ જોડીને પ્રાર્થના કરી, હા, કે તમે બધા દેવો છો, હા, અને હું પહેલેથી નળને વરી ચૂકેલી હતી. હા, મેં પહેલેથી મનથી નક્કી કરેલું કે હું નળને જ પરણીશ. એટલે તમે જો મારી વાતને સાચું માનતા હોય તો તમે તમારા ચિહ્નો બતાવો થાઓ, એટલે મને ખબર પડે, હા, કે કોણ દેવ છે અને કોણ નળ છે. કે જ્યારથી મેં આ હંસની વાત સાંભળેલી ત્યારથી મેં હૃદયની અંદર નળને, હા, મારા પતિ તરીકે મેં સ્વીકારી લીધેલો. આ જો સાચું હોય તો આ દેવો પોતાનો રૂપ પ્રગટ કરે. એટલે દેવોએ એની પ્રાર્થના સાંભળી લીધી, એટલે હવે પોતાના ચિહ્ન પ્રગટ કરે છે. તો શું ચિહ્ન છે? એ તરત જ ઓળખી કાઢે છે કે 4 જણાને પસીનો થાતો નતો, અને જે નળ રાજા હતા એને પસીનો થાતો હતો. એટલે દેવોને પસીનો ન થાય. રાઈટ? કે જે 4 દેવો હતા એની આંખ સ્થિર હતી, કોઈ દિવસ આમથી આમ હલતી નથી. હલતી હોય. જે બધાએ માળા પહેરેલી ફૂલોની, એમાં જે 4 દેવોની માળા હતી એમાં એક પણ ફૂલ, હા, કરમાયેલું નતું, તાજું જ હતું. હા, અને નળની માળામાં, હા, થોડા ફૂલ કરમાયેલા હતા. અને ચોથું શું હશે? ચોથું શું હશે? ચોથું શું? જે ચારો દેવ, હા, જમીનને અડતા નતા, એના પગ જમીનથી થોડા ઉપર હતા. એટલે એ ઓળખી ગઈ કે આ 4 દેવ છે અને આ નળ છે. એટલે એકદમ ખુશી થઈ ગઈ. હા, અને એને નળને, હા,
હારમાળા પહેરાયું સ્વયંવરની અંદર. એટલે હા કે ઓ કમલ નયની, તારી આંખ જે કમલ જેવી છે, હા, તે દેવોને અસ્વીકાર કરી અને મને જે તું વરી છે, એટલે હું હંમેશા તારી આજ્ઞામાં રહીશ. આમ કોણ આજ્ઞામાં રહે? સ્ત્રી પુરુષની. અહીંયા શું કહે છે? નળ કે હું તારી આજ્ઞામાં રહીશ. દેવો પણ બહુ ખુશ થઈ ગયા અને નળને 8 વરદાન આપ્યા. કયા કયા વરદાન આપ્યા આપણે જોઈએ. ઇન્દ્રએ નળને એવી શક્તિ આપી કે એને જ્યાં ઇન્દ્રને યાદ કરશે ત્યાં ઇન્દ્ર પ્રગટ થશે. અને બીજો વરદાન એ આપ્યો કે ગમે ત્યાં એને પહોંચવું હશે તો તરત જ પહોંચી શકે છે. એને ગતિનું વરદાન આપ્યું. અગ્નિએ વરદાન આપ્યું કે જ્યાં એને અગ્નિની જરૂર પડે ત્યાં અગ્નિ ઉત્પન્ન કરી શકે. અને એ જેટલા માણસોની વચ્ચે હશે એનું મોઢું અને શરીર આખું અગ્નિની જેમ ચમકતું હશે, એટલે બધા લોકોની વચ્ચે પણ એ અલગ પડી જશે. યમ, યમ શેનો દેવતા છે? યમ એટલે શેનો દેવતા? મૃત્યુનો. રાઈટ. એટલે યમ એને શું આપ્યું? કે જે કંઈ ખાવાનું એ બનાવે એની અંદરથી જેટલી જાતના એને સ્વાદ કાઢવા હોય એ કાઢી શકે. રાઈટ. આપણે કેવી રીતે શાકભાજીમાંથી સ્વાદ કેવી રીતે કાઢીએ? કેવી રીતે કાઢીએ? બોલો. હા, કાઢવાનું. અચ્છા, કાકડીને આમ સુધારીએ ને આમ સુધારીએ તો સ્વાદ અલગ હોય કે નહીં? નહીં. કાકડીને સુધારીએ તો એના રસ જે છે એના રસ ખુલી જાય કે નહીં? ને પછી એના રસ સુકાઈ જાય. બરાબર છે? તો આમ આપણે કાપીએ તો રસ જુદો આકાર લે ને આમ કાપીએ તો જુદો આકાર લે કે નહીં? તો આખું શાકભાજીનું અંદરથી સ્વાદ કાઢવાનો શું કલા કઈ છે? કાપવાની. કે કઈ રીતે તમે કાપો છો, એનો રસ કઈ રીતે નીકળે છે અને રસ આખા શાકભાજીની અંદર ફેલાય છે કઈ રીતે, એની કલા છે. તો એને નળને એક વરદાન આપ્યું કે તું ખાવાનામાંથી જુદા જુદા રસ કાઢી શકીશ. અને બીજું કે એ ધર્મના રસ છૂટો પડશે નહીં. વરુણ જે છેલ્લો હતો એને એ શક્તિ આપી કે એને જ્યાં પાણીની જરૂર પડશે ત્યાં એને પાણી મળશે, અને ફૂલ જ્યાં સુધી એના શરીરને અડતા હશે એ ફૂલ કરમાશે નહીં. હવે આ શું કહેવાય કે દેવોને પસીનો નતો થતો? એનો શું મતલબ છે? એનો શું મતલબ છે કે દેવોને પસીનો નતો થતો? એ તું આજે સિતાર વગાડવાની રાહ જોતો 10 મિનિટ, આ થોડુંક લઈ લો પછી 10 મિનિટ. એટલે તું આવી નથી એટલે મેં ચાલુ કર્યું. અચ્છા. હા, દેવોને પસીનો નતો થતો. આપણે કહીએ કે કોઈ માણસ સ્વર્ગમાં જાય તો સ્વર્ગમાં પસીનો થાય નહીં. માણસ બુઢો થાય જ રહે ને. હા, અચ્છા. તો એનો મતલબ શું થયો કે પસીનો નથી થતો? બોલો. કેમ કોઈ વિચારતું જ નથી? ગુમસુમ થઈ ગયું છે. હા, ને બધાનું પંચમહાભૂત પૂછવું, દેવોનું પણ દેવોનું સૂક્ષ્મ પંચમહાભૂત. પણ આપણા જે આપણું મન છે, આપણે ગણીએ કે એની અંદર એવી જગ્યાઓ છે
જ્યાં કંઈ પણ વસ્તુ જૂનું થતું નથી. એટલે અંદરની અમુક સત્ય છે જે કોઈ દિવસ જૂના થતા નથી. ત્યાં પસીનો થતો, રાઈટ? એટલે આપણે ગણીએ કે જે સત્ય 5000 વર્ષ પહેલા પણ હતું એ આજે પણ એને પસીનો થયો નથી. એમને એમ જ છે. રાઈટ? અચ્છા, એ લોકોની આંખ સ્થિર હતી. એનો મતલબ શું? આંખ આમથી આમ કેમ થાય છે આપણા? બહુ ઈઝી છે. સવારે આપણે વાત થઈ ગઈ. હા, અંદરનો વાંદરો કૂદ કૂદ કર્યા કરે છે. રાઈટ? આપણે વાંદરા છે કે નહીં? નહીં? ઓકે. એના પગ જમીનને અડતા નથી. એનો મતલબ શું થયો? એટલે ગ્રેવિટીના નિયમમાંથી એ, ગ્રેવિટીનો નિયમ ખબર ને? શું? આકર્ષિત કરે છે. મૂન ઉપર કોઈ જાય તો શું થાય? હા, અરે વાહ, બહુ સરસ. ઓકે. તો એ ગ્રેવિટીના નિયમમાંથી મુક્ત. આપણે ક્યારે ગ્રેવિટીના નિયમમાંથી મુક્ત થાય? પસીનો ન થાય, ફૂલ કરમાય નહીં, કઈ જગ્યાએ? ક્યારે? આપણે પ્રેમમાં પડીએ ત્યારે આપણા પગ જમીનને અડતા હોય કે આકાશમાં ઉડતા હોય? બોલો. હા, પછી કરમાયેલું ફૂલ એ પણ ફ્રેશ લાગે કે નહીં? હા, પછી પસીનાની ગંધ ના આવે પ્રેમની અંદર? આવે? રાઈટ? હા, એટલે પ્રેમ છે એ દેવ, હા, દેવ સબસ્ટન્સ છે. પ્રેમની એનર્જી કેવી છે? હા, એ દેવનું, હા, હાયર છે. રાઈટ? ઓકે. હવે નળ ને ઇન્દ્ર જે છે એમ કહે છે કે હું તને શક્તિ આપું છું કે જ્યારે તને જરૂર હોય ત્યારે તું મને, હા, આહ્વાન કરજે, બોલાવજે, અવતરણ કરજે. એનો મતલબ શું થયો? એનો મતલબ શું થયો? ઇન્દ્ર એટલે શું? ઇન્દ્રિયો એટલે શું? ઇન્દ્રિયો એટલે શું? ઇન્દ્રિયો ખબર નથી? આંખ, કાન, એને શું કહે? આંખથી જોયે છે ને? રાઈટ? ઓકે. હવે આપણે આંખથી જોઈએ, કાનથી સાંભળીએ તો શું થાય અંદર? ને અંદર શું થાય? કંઈક, હા, સાયન્સમાં એક કહેવત છે, ટુ એક્સટર્નલ સ્ટિમ્યુલાય. એટલે આપણે જ્યારે આંખથી સાંભળીએ, કાનથી સાંભળીએ તો શું થાય? અંદર કંઈક એક્સાઇટ થાય. તો એક્સાઇટ થાય તો ઇન્દ્રિયોની શક્તિ બહાર ખેંચાઈ જાય. એક્સાઇટમેન્ટમાં બહાર ખેંચાઈ જાય. એટલે ઇન્દ્રને આપણે જ્યારે બોલાવીએ ત્યારે ઇન્દ્રિયોની શક્તિ ક્યાં જાય? એ પાછી અંદર આવે. હા, એટલે લાઈફની અંદર બે વસ્તુ છે, સંવેદના અને ઉત્તેજના. આપણે ધીમે ધીમે ઉત્તેજનામાંથી સંવેદના તરફ ચાલવાની કોશિશ કરીએ તો અંદર ઇન્દ્ર ભગવાન જે છે એ આપણી અંદર પ્રસ્થાપિત થાય. હા, એટલે આપણે સંવેદનાની શક્તિ જેમ વધારીએ. એટલે એ કહે છે કે હું તને, હા, કે મને જ્યારે તારે બોલાવવો હોય એટલે એ ક્યારે પણ હવે નળ ઉત્તેજનામાં ખેંચાશે. પછી કહે છે કે તને ગતિ આપું છું. ગતિ એટલે શું? આપણી ગતિ કેવી છે? વિચારોની ગતિ, ભાવોની ગતિ. Which are faster? Emotions are faster or thoughts are faster? Huh? Which are faster? Emotions. Emotions કે thoughts? હા, હું થિંકિંગ કરું કે ગુસ્સો ન કરાય, પણ કઈ ફરક પડે છે? શું કામ? કારણ કે ઇમોશન ઇઝ ફાસ્ટર ધેન
થોટ એટલે વિચારથી ભાવને હું રોકી શકતો નથી. હું વિચાર કરું કે ભાઈ આ છોકરીના પ્રેમમાં ન પડાય, તો એ કઈ કામનું છે? હા, એ કામનું આવતું નથી. રાઈટ? એટલે ઇમોશન કેનોટ કંટ્રોલ ઇમોશન્સ. થોટ્સ આર ટુ વીક. હા, એ નબળા છે. રાઈટ? એટલે એને ગતિ આપી, એટલે ઇમોશન્સ ઉપર કંટ્રોલ આપ્યો. અગ્નિએ એને ગમે ત્યાં અગ્નિ પ્રગટ કરવાનું. આપણે અગ્નિને વેડફી નાખીએ છીએ આપણા જીવનની અંદર. હા, કોઈક આપણને ગાળ આપે તો અગ્નિ આપણે રાખી શકીએ છીએ કે વેડફાઈ જાય છે? હા, આપણે હર ક્ષણે રિએક્શનની અંદર અગ્નિ વેડફાતી જાય છે. હવે અગ્નિ કેમ ધારણ કરવું એને શક્તિ અગ્નિએ આપી. યમે જુદા જુદા સ્વાદની શક્તિ આપી. હવે છેલ્લું આ છે. ચલો, ટેસ્ટ એટલે શું? સ્વાદ એટલે શું? એક આપણે ખાવાનો સ્વાદ નો એક સ્વાદ હોય છે. હા, એટલે આપણે કહીએ કે આ માણસ મળવા આવ્યો પણ મને મોઢામાં સ્વાદ સરખો આવતો નથી, એટલે કંઈક ગોટાળો છે આની અંદર. એટલે એ બધાય સ્વાદ ઓળખવાની શક્તિ કોને આપી? એને વરુને આપી. રાઈટ? ઓકે, તો આ રીતે આ થોડીક બધી આની વાત છે. હવે આપણે સિતાર સાંભળીએ. હા, આ વાર્તા આગળ કાલે કરશું આપણે. થોડીક બીજી પણ વાર્તાઓ છે.